भगिनी समाज पुनर्मिलन समारोह में 1974 बैच के पूर्व छात्रों द्वारा पारडी तिगरा के साहित्यकार दीपक देसाई का सम्मान किया गया। पारडी तालुका के सरोधी गांव में के फार्म मोहित भाई की वाड़ी में भगिनी समाज के पूर्व छात्रों के रियूनियन 1974 बैच द्वारा तिगरा गांव के साहित्यकार दीपक देसाई को सम्मान पत्र देकर, शाल ओढ़ाकर और पुष्पगुच्छ अर्पण कर सम्मानित किया गया। इस अवसर पर इस छात्र समूह से गिरीश भाई देसाई, धनेश भाई देसाई, जनका भाई देसाई, रवि शाही, चेतना देसाई, इमल जाधव और दीपक भाई की पत्नी प्रतिमाबेन देसाई, जो भी इसी बैच की छात्रा रही हैं, उपस्थित थे। इस अवसर पर उस समय के प्रधानाचार्य सुशीलाबेन नायक, शिक्षक मनुभाई देसाई, ओराड़, नारायण भाई उदवाड़ा, के फार्म मालिक मोहित भाई देसाई और उनके परिवार विशेष रूप से उपस्थित रहे। रियूनियन बैच के छात्र जनका भाई देसाई के यहाँ कपल समूह में इकट्ठा हुए। इस मौके पर प्रधानाचार्य सुशीलाबेन, शिक्षक मनुभाई देसाई और नारायण भाई ने साहित्यकार दीपक देसाई की सराहना कर सम्मानित किया। रियूनियन 1974 बैच को एक मिसाल माना जा सकता है, क्योंकि वे मिलजुल कर विभिन्न गतिविधियां आयोजित कर विद्यार्थियों और समाज को प्रेरणादायक संदेश दे रहे हैं। इस सम्मान के लिए दीपक देसाई ने गिरीश भाई देसाई, धनेश भाई देसाई, जनका भाई देसाई, रवि शाही और समूह के सभी सदस्यों व उनके साथी का आभार प्रकट किया। साथ ही अपने प्रसिद्ध पुस्तक यादों के गुब्बारे को सभी को उपहार स्वरूप भेंट किया। दीपक देसाई ने ये भी कहा कि शिक्षकों का समाज के निर्माण में मुख्य योगदान होता है। ऐसे शिक्षकों और प्रधानाचार्य द्वारा प्रशंसा और सम्मानित किए जाने पर उन्होंने गर्व और खुशी व्यक्त की। अंत में दीपक देसाई ने भगिनी समाज हाई स्कूल उदवाड़ा को भी शुभकामनाएं दी। आज भगिनी समाजना भूतपूर्व विद्यार्थीओ जे 1974 ની બેચના હતા તેમનું રિયુનિયન થયું છે। બધા ભેગા થઈને વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને ભેગા મળીને બધા એકબીજાની સાથે સંપર્કમાં રહે છે અને આજે એમણે મારા સન્માન માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને મને સન્માનિત કર્યો છે અને મેં મારી યાદો કે ગુબ્બારે બુક એમને ભેટ સ્વરૂપે અર્પણ કરી છે અને આ સન્માન માટે હું ભગિની સમાજના 1974ના બેચના જે વિદ્યાર્થીઓ આજે હાજર છે ને જેમના દ્વારા મારું સન્માન થયું છે તમામનો આભાર માનું છું। એમાંથી મોટાભાગના મારા બાળપણના મિત્રો છે, જેમ કે ગિરીશભાઈ, જનકભાઈ, જતીનભાઈ, એવા મારા બાળકો જેમની સાથે હું ક્રિકેટ પણ રમું છું। તો પોતાના માણસો જે બાળપણના આપણા મિત્રો રહી જતી આવે એ લોકો દ્વારા જ્યારે સન્માન થાય, પોતાના વતનમાં સન્માન થાય, પોતાના મિત્રો દ્વારા સન્માન થાય ત્યારે વિશેષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવાય છે અને આ માટે હું તમામનો આભારી છું અને તેમને તમામને શુભકામનાઓ પાઠવું છું। મારા પુસ્તક યાદો કે ગુબ્બારેને બેસ્ટ બુક ઓફ ધ યરનો હાલમાં જ એવોર્ડ મળી ચૂક્યો છે અને એ એવોર્ડના એમેઝોન યુગ પુરુષ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુગ પુરુષ નરેન્દ્ર મોદી મારું જે પુસ્તક છે એ બંનેને લગભગ 100 થી 500 જેટલી ન્યૂઝ એજન્સીઓ દ્વારા ગૂગલ પર અપલોડ કરાવ્યું છે। તમે ગૂગલ પર યાદો કે ગુબ્બારે અથવા તો દીપક દેસાઈ રાઇટર સર્ચ કરશો તો તમને આ જોવા મળશે। આજે અમારે ભગિની સમાજમાં 1974ની બેચમાં જે લોકો ભણતા હતા એ 1974 પછી 2025ની સાલમાં આજે 50 વર્ષ પછી અમે પાછા ભેગા મળ્યા છે અને ત્યારે અમારા જે ગ્રુપમાં એક એવા અમારા સદસ્ય છે પ્રતિમાબેન, જે અમારી સાથે ભણેલા અને એમના જ પતિ દીપકભાઈ એ અમારા આમ નજીકના વ્યક્તિ તરીકે અને મિત્ર પણ છે। તો આજે જ્યારે અમારે અહીંયા ભેગા થવાનું થયું ત્યારે અમને એક વિચાર આવ્યો કે આપણે દીપકભાઈનું પણ સન્માન કરીએ અને જેમણે કવિતા અને સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી, ખૂબ જ એવોર્ડ મળ્યા છે। મને આજ સુધીમાં ખ્યાલ છે ત્યાં સુધી એમને 20-22 એવોર્ડ મળી ચૂક્યા છે। તો આજે અમે પણ એમનું સન્માન કરવાનો વિચાર આવેલો અને તે સંદર્ભે આજે એમનું અમે ખૂબ સન્માન કર્યું અને આનંદની લાગણી અમે અનુભવી।
એમની બુક મેં હજુ ઉઘાડીને વાંચી નથી, પણ જે વાત સાંભળું છું તે હિસાબે બહુ સુંદર પુસ્તક લખ્યું છે એમણે. એમના વિચારો જે વ્યક્ત કર્યા છે તે એપ્રિશિએટ કરવા જેવા છે. સમાજમાં એનો વ્યાપક પ્રચાર થવાની જરૂર છે. હજુ મેં વાંચી નથી એટલે વધારે તો હું કંઈ નહીં કહી શકું. એક બહુ જ સામાન્ય કુટુંબમાં, ખેડૂત કુટુંબમાં જન્મીને એમણે સાહિત્ય ક્ષેત્રે જે સિદ્ધિ મેળવી એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એટલું જ નહીં, સમાજમાં આ રીતના વિચારો વ્યક્ત કરનાર વ્યક્તિઓએ આગળ આવીને એમને ઉલટું વધારે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. અને એમને ઉંમર જોતાં એમના માટે હજુ ભવિષ્ય બહુ લાંબુ છે અને આપણે ઈચ્છીએ કે એમને ઉત્તરોત્તર ખૂબ સારી પ્રસિદ્ધિ મળતી જાય. સમાજ એમનો ઋણી બને એ બહુ જરૂરી છે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં. સમાજનું ઘડતર શિક્ષકો થાય. ગુરુ જેવા શિક્ષક જેવા કોઈ ગુરુ છે નહીં ને થશે બી નહીં. અને શિક્ષકો દ્વારા જ આખા સમાજનું ઘડતર થાય છે. વિવિધ પ્રતિભાઓ જે ઉદ્ભવી છે આજે સમાજમાં તે ગુરુના જ્ઞાન એટલે શિક્ષા થતી જ થાય છે. અને અમારા સર મનુભાઈ સર અને નારાયણ સર એ ભગીની સમાજના ખ્યાતનામ શિક્ષકો હતા. અને એમની ખ્યાતિમાં મારો અભ્યાસ બગવાડા હાઈસ્કૂલનો પણ ત્યાં પણ એમની ખ્યાતિ પહોંચેલી હતી. અને અમને ત્યારથી એમના પ્રત્યે ખૂબ જ આદર. અમારા ગામના નજીકના ગામના છે અને સર હોવાના નાતે અમને શરૂઆતથી એમના પ્રત્યે મારો આદર છે. અને આજે મારું પુસ્તક એમને અર્પણ કરતાં મને ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી થાય છે કે હું આજે જેમનો એક વિદ્યાર્થી છું તેમને આજે હું મારું પુસ્તક શિક્ષક જે મારા તેમને અર્પણ કરું એનાથી વિશેષ લાગણી શું, ગૌરવની લાગણી શું હોઈ શકે. તે દીપકભાઈના પુસ્તક યાદો કે ગુબ્બારેને એવોર્ડ મેળવ્યો છે એ તમારા સૌનું અને તમે સૌ એનું સન્માન કરી રહ્યો છો તે સહનીય છે. સૌને અભિનંદન.